અંકલેશ્વર ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે 27 પંચાયતી રાજની ચૂંટણી યોજાશે। 27 ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના ઉમેદવારી પત્રો ભરાયા હતા। ગ્રામ પંચાયત ચૂંટણીમાં ઉમેદવારી સાથે જ જીતના દાવા રજૂ કરવાની શરૂઆત થઈ। અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી। મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલપહલ જોવા મળી હતી। ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આગામી તારીખ 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે, જ્યારે 25 જૂનના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે। ત્યારે અંકલેશ્વર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતી રાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો। અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તાલુકાના 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, જે પૈકી 12 ગ્રામ પંચાયત સંવેદનશીલ છે। આ ચૂંટણીમાં 29,865 પુરુષ અને 28,535 મહિલા મતદારો મળીને કુલ 58,400 મતદારો નોંધાયા છે અને ચૂંટણીમાં 100% મતદાન થાય તેવા પ્રયત્નો ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે। અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવનાર બચુ પટેલે પોતાની પેનલના 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટણીમાં પોતાની જીતનો દાવો કર્યો હતો, જ્યારે બીજી તરફ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ કોસંબડી અને ડઢાલ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા, જેમાં કોસંબડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પદ્મા વસાવાએ સાથે સભ્ય અજીત વસાવા સાથે પેનલના 16 સભ્ય ઉમેદવાર સાથે ઉમેદવારી નોંધાવી હતી। અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગ્રામ પંચાયતની પણ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા। તાલુકા પંચાયત ખાતે સરપંચ પદ માટે ઉમેદવારી કરનાર રફીક નાનબાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને પોતાની પેનલની જીતનો દાવો કર્યો હતો। આ ઉપરાંત અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે પેટા ચૂંટણી માટે સરપંચની બાકી રહેલી એક સીટ પર મુકેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, તેમજ જીતાલી ગ્રામ પંચાયતમાં વર્તમાન સરપંચ અરવિંદ દેવાભાઈ વસાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો દાવો કર્યો હતો। મારું નામ જંટીભાઈ બાલુભાઈ પટેલ, મેં વોર્ડ નંબર 9 ની અંદર ઉમેદવારી કરી છે અને અમારા ગામના વયોવૃદ્ધ અને યુવાન એવા બચુભાઈ નાઠુભાઈ પટેલે સરપંચ તરીકે ઉમેદવારી કરી છે। એમાં અમો 1 થી 10 વોર્ડના તમામ સભ્યો ગામના સહકારથી અને સહકાર પેનલ બનાવીને અને બચુભાઈ અત્યારે વર્તમાનમાં બી કામ કરેલા છે અને ભૂતકાળમાં અને ભવિષ્યમાં બી કામ કરવાના છે અને આવો જ વિકાસ અમે અત્યારે કરેલો છે અને આગળ બી અમે અમારી પેનલ ગાડી આગળ ચાલતી રહેશે અને ગામના સહયોગથી અમે આ પેનલ બનાવેલી છે। એમાં ગામનો અમને સાથ સહકાર છે અને આ ચૂંટણીની અંદર હમો જંગી બહુમતીથી જીતવાના છે એવી મારી તેમજ મારી પેનલની અને મારા સમગ્ર ગામજનોની મતદારોને હું અભિવ્યક્ત કરું છું। સૌને નમસ્કાર। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ 28/5/2025થી સરપંચની અને સભ્યોની ખાલી પડેલ બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડેલ છે। એના અનુસંધાને તારીખ 2/6/2025થી ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે અને હવે આજે અને સોમવાર બપોરના 3 વાગ્યા સુધી ફોર્મ ભરવાનું પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। શનિ અને રવિ જાહેર રજા હોય એમાં ફોર્મ ભરવાનું પ્રક્રિયા બંધ છે, જેથી અંકલેશ્વર નગર તાલુકા પંચાયતમાં અને મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે। હાલમાં કુલ અંકલેશ્વર તાલુકામાં 27 ગ્રામ પંચાયતોમાં અને 167 જેટલા સભ્યોને વોર્ડની ચૂંટણી થનાર છે। તે માટે 7 ચૂંટણી અધિકારીઓ છે અને 7 મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક કરેલ છે અને આ બાબતે 10 ઝોનલ અધિકારી છે અને 10 મદદનીશ ઝોનલ અધિકારીની પણ નિમણૂક કરેલ છે। કુલ 29,865 પુરુષ મતદારો છે અને 28,541 જેટલા સ્ત્રી મતદારો છે। આમ કુલ મળી 58,400 મતદારો આ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે। શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ બાબતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ માટે સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી દ્વારા જરૂરી માહિતી મેળવવામાં આવેલ છે અને તે માટે જરૂરી બંદોબસ્ત કરવામાં આવેલ છે। સાહેબ, 27 જેટલી ગ્રામ પંચાયતમાં સંવેદનશીલ ગ્રામ પંચાયત કેટલી એમાં સંવેદનશીલ ગ્રામ પંચાયતો જે 27 છે એમાંથી 12 જેટલી છે અને એ માટે જરૂરી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે
અને આ સંવેદનશીલ એટલા માટે કે અગાઉ જ્યારે સરપંચને ગ્રામ સભ્યનું ઇલેક્શન હતા તેમાં થોડીક મતદારો વચ્ચે જે આકસ્મિક ઘટનાઓ બનેલી પરસ્પર એના માટે સંવેદનશીલ ગણવામાં આવેલ છે. આપના માધ્યમથી જણાવું છું કે આ ગ્રામ કક્ષાની પાયાની ચૂંટણી હોય એમાં 100% મતદાન થાય એવો મારો નમ્ર અપીલ છે. આજ રોજ દરાર ગ્રામ પંચાયતનું ઇલેક્શન હોય અમે લોકો આજે ફોર્મ ભરવા માટે આવ્યા છીએ. અમારા 10 વોર્ડ ઇલેક્શન છે અને અમને એવી આશા છે કે અમે આમાંથી વિજય થઈશું. અમારી પાર્ટીનું નામ છે એકતા પેનલ, ટાઈગર એકતા પેનલ છે અને અમને પૂરી આશા છે કે અમે વિન થઈશું. આજરોજ દડાલ ગામના દરેક સભ્યો અહીંયા હાજર છે. ટૂંક સમયમાં અમારા ગામની ચૂંટણી આવી છે. તેમના માટે અમારા એક ઉમેદવાર છે રફીક નાનાબાવા, ઘણા ફેમસ છે અને ટાઈગર ટી પેનલ માટે ફૂલ સપોર્ટ આપું છું અને અમે સરપંચ બની જાય એવી શુભેચ્છા પાઠવું છું અને દરેક સભ્ય મારા જીતાઈ જાય અને વિકાસના કામમાં મને સાથ સહકાર આપે. હું આખા હિન્દુસ્તાનમાં વિકાસનું કામ કરવા માગું છું, પણ પહેલું મારું ગામ, મારું ફળિયું, એ રીતની પદ્ધતિથી હું કામ કરીશ અને આ લોકો મને સાથ સહકાર આપે. મારું નામ બચુભાઈ નાઠુભાઈ પટેલ, ગામ ડંટુડિયા, સરપંચીના ઉમેદવાર. સરપંચીની સાથે 10 સભ્યો, સહકાર પેનલની જે કંઈ લાગણી થઈ ગામની અત્યાર સુધી કર્યો છે અને હવે પણ કરવાના છે. આજ રોજ કોસંબરી ગ્રામ પંચાયતના સહયોગ પેનલ દ્વારા સરપંચના ઉમેદવાર તરીકે પદ્માબેન અજીતભાઈ વસાવાની પેનલે સભ્ય તથા સરપંચે ફોર્મ ભરેલા છે. અમારે કોસંબરી ગામને તમામ જાહેર જનતાને એક અપીલ છે કે અમારી સહયોગ પેનલને વોટ આપી બહુમતથી વિજય બનાવે એવી અપેક્ષા રાખું છું. અને પ્રજાને એક મારો એ છે કે જે અમારું કામ, મેં 2012થી સરપંચ છું અને જે મારું અધૂરું કામ છે કે લોકોને પીવાનું પાણી મળે, એ અમારી પેનલ આવશે તો શોર્ટ ટાઈમમાં એમને ઘેર ઘેર નળ સે જલ યોજનાનો લાભ મળશે એવી આશા રાખું છું. અને તમામ સભ્યોને આજે હું અભિનંદન આપું છું કે આપણે સાથે મળીને સહયોગ પેનલને વિજય બનાવીએ અને તમામ કાર્ય આપણે શાંતિપૂર્વક કરીને ગામનો વિકાસ થાય એવી આશા રાખું છું. ભારત માતા કી જય.